તો નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે। કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે। શું ફેરફાર જોવા મળ્યો છે, સાથે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોતા પહેલા ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ રોજે રોજની માહિતી તમને મળતી રહેશે। વિરમગામ 1223 થી 1587, હરસોલ 1500 થી 1610, મોરબી 1375 થી 1641, રાજકોટ 1470 થી 1625, જેતપુર 1500 થી 1651, બોટાદ 1350 થી 1632, કડી 1373 થી 1586, વિસનગર 1200 થી 1651, હળવદ 1300 થી 1622, આંબલિયાસણ 1351 થી 1501, ઉનાવા 1301 થી 1622, ઉનાવા 1301 થી 1632, ધંધુકા 1300 થી 1600, ધાંગધ્રા 1310 થી 1544, જામજોધપુર 1300 થી 1615, જસદણ 1150 થી 1600, વડાલી 1500 થી 1554, સાવરકુંડલા 1400 થી 1620, ખેડબરમાં 1500 થી 1585, બહુચરાજી 1300 થી 1430, હિંમતનગર 1571 થી 1620, બાબરા 1555 થી 1670, અમરેલી 1050 થી 1625 45, વાંકાનેર 1300 થી 1570, હારીજ 1400 થી 1475, કાલાવાડ 1100 થી 1570, ટિન્ટોઈ 1401 થી 1550, દિયોદર 1350 થી 1460, થરાદ 1344 થી 1601, શિહોરી 1370 થી 1551, પાટણ 1400 થી 1625, માણસા 1391 થી 1616, જામનગર 1300 થી 1615, મહુવા 842 થી 1552, સાણસમા 1261 થી 1572, અંજાર 1350 થી 1548, ગોંડલ 1011 થી 1601। તો ખેડૂત મિત્રો, આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને કપાસના ભાવમાં ફેરફારની વાત કરીએ તો અમુક માર્કેટિંગ યાર્ડમાં 1620-15 સુધી ભાવ પહોંચ્યા, પરંતુ એ કાંઈ બહુ મોટો ફેરફાર કહેવાય નહીં। અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને 2000 થી લઈ અને 2500 રૂપિયા સુધી મણ દીઠ ભાવ મળવો જોઈએ। અને બીજી વાત કે તમે મિત્રો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય જણાવજો કે અત્યારની જે મોંઘવારી છે એના પ્રમાણમાં ખેડૂતોને મણ દીઠ કપાસનો ભાવ શું મળવો જોઈએ। અને વિડીયોને શેર કરજો,